વેલકમ ટુ ધ બીએસસી ઓનલાઈન લેક્ચર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફિઝિકલ પ્રોપર્ટી ઓફ આલ્કોહોલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ઇથર આ આપણે જોયું હતું. એ સિવાય મેં તમને એ પણ કીધું હતું કે આલ્કોહોલની કેમિકલ પ્રોપર્ટીની અંદર આલ્કોહોલ એઝ એ ઇલેક્ટ્રોફાઇલ એઝ એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્ક કરે, ત્યારે એની રિએક્શન મેં તમને બતાવી. જો એઝ એ ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલ વર્ક કરે ત્યારે આપણને શું. હવે એના પછીની આપણે જોવાની છે રિએક્શન, કેમિકલ રિએક્શન આપણે જોવાની છે. એમાં પેલી આપણી પાસે છે રિએક્શન વિથ સોડિયમ અથવા રિએક્શન વિથ મેટલ. તો આપણને ખબર છે કોઈ પણની મેટલ સાથેની રિએક્શન હોય તો ડાયહાઇડ્રોજન વાયુ શું છૂટો પડતો હોય. રેડી? તો આપણે આલ્કોહોલની તમે સોડિયમ મેટલ સાથે તમે જ્યારે રિએક્શન કરો છો ત્યારે એમાંથી શું થાય છે, તો એમાં આપણી પાસે હંમેશા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય છે. તો અહીંયા આપણી પાસે શું છૂટું પડે છે, તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે તમે મેટલ સાથે આલ્કોહોલની રિએક્શન કરો ત્યારે H2 વાયુ છૂટો પડે છે. H2 વાયુ છૂટો પડે છે, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય છે. સોડિયમ કેની સાથે જોડાઈ જશે? ઓક્સિજન સાથે. આપણને પ્રોડક્ટ કઈ મળશે? સોડિયમ મિથોક્સાઇડ. ટૂંકમાં મેટલનો તમને આલ્કોક્સાઇડ મળશે. શું મળશે? મેટલનો આલ્કોક્સાઇડ, સોડિયમ મિથોક્સાઇડ. રેડી? એ રીતે તમે ઇથેનોલ લ્યો. હવે સોડિયમની જગ્યાએ દાખલા તરીકે તમે પોટેશિયમ લ્યો અથવા તો સોડિયમ લ્યો અથવા તો શું લઈ શકો? પોટેશિયમ. તો અહીં પોટેશિયમ લઉં, છૂટું શું પડશે? H2. ઓક્સિજન સાથે કોણ જોડાઈ જશે? પોટેશિયમ. તમને પ્રોડક્ટ કઈ મળશે? ઓકે નથી, આ ઓક્સિજન છે અને આ શું છે આપણી પાસે? પોટેશિયમ. તો અહીં જે પ્રોડક્ટ મળશે એ પોટેશિયમ ઇથોક્સાઇડ મળશે. શું મળશે? પોટેશિયમ ઇથોક્સાઇડ. રેડી? તો આ છે આપણી પાસે રિએક્શન વિથ મેટલ. હવે આની અંદર આપણે ખાસ યાદ રાખવાનું છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે H અહીંથી શું પડે છે? છૂટો પડે. તો આલ્કોહોલ પોતે એસિડિક છે નેચરમાં. રેડી? પણ કેવું એસિડ છે? બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્ક કરે છે. એની તમે સ્ટ્રોંગ બેઝ સાથે તમે રિએક્શન કરાવી શકો. રેડી? એ પછી આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં આવશે આલ્કોહોલ ફિનોલ એસિડિક છે, આલ્કોહોલ કરતા ફિનોલ એસિડિક છે. વાય? રેડી? એ બધું આવશે. પણ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું, આલ્કોહોલ પોતે એસિડિક છે. રેડી? હવે એની એસિડિકતા કેવી છે? તો કે વોટર જેવી જ એની એસિડિકતા છે. રેડી? તો આ પેલી રિએક્શન વિથ મેટલ. કોઈ પણ સોડિયમ અથવા પોટેશિયમ મેટલ સાથે રિએક્શન કરાવો, H2 વાયુ શું પડશે? H2 ગેસ છૂટો પડશે. આલ્કોક્સાઇડ મળશે તમને, મેટલનો આલ્કોક્સાઇડ મળે. તો બીજી રિએક્શન છે આપણી પાસે એસ્ટરીફિકેશન ઓફ આલ્કોહોલ. એસ્ટરીફિકેશન ઓફ આલ્કોહોલ અથવા ખાલી તમે એસ્ટરીફિકેશન પણ કહી શકો. તો એસ્ટરીફિકેશનની અંદર આ રિએક્શન આપણે ઘણીવાર આગળ આવી છે. તો આલ્કોહોલની રિએક્શન એસિડ સાથે કરવામાં આવે. પ્રેઝન્સ ઓફ એસિડ. તો જ્યારે તમે આની રિએક્શન કરો છો ત્યારે આમાંથી શું છૂટું પડે છે આપણી પાસે? તો કે OH અને H અહીંથી શું પડે છે? છૂટું પડે છે. OH અને ત્યારે અહીંથી આપણી પાસે H+ અને અહીંથી OH- છૂટું પડે. આની ઉપર પ્લસ, આની ઉપર માઇનસ.
તો R કેની સાથે જોડાશે? એસિડ સાથે. તો તમને પ્રોડક્ટ શું મળશે? તો આજે આપણને પ્રોડક્ટ મળી. કઈ પ્રોડક્ટ મળી? એસ્ટર પ્રોડક્ટ મળી. તો અહીં જોઈ શકો છો આપણી પાસે આલ્કોહોલ અને આ છે આપણી પાસે એસિડ. તો એસિડ અને આલ્કોહોલની રિએક્શન તમે H+ સાથે કરો ત્યારે શું છૂટું પડે છે? H2O છૂટું. તો આ રિએક્શન કેવી છે? રિવર્સિબલ છે. રેડી? આ બાજુથી આલ્કોહોલ એસિડમાંથી તમને એસ્ટર મળશે અને એસ્ટર અને પાણી ભેગા થઈને પાછા શું બનાવશે? એસિડ અને આલ્કોહોલ. તો બે વચ્ચે આપણી પાસે રિએક્શનમાં શું આપણી પાસે છે? બેલેન્સ. અહીંથી અહીં જવાનું આપણી પાસે સ્પીડ એટલી છે અને અહીંથી પાછું અહીં જવાની સ્પીડ પણ એટલી છે. બંને વચ્ચે શું છે? બેલેન્સ. હવે જો આપણે એસ્ટર બનાવવું હોય, પાછું આપણે એસિડ અને આલ્કોહોલ ન જોતું હોય, તો એના માટે અહીં કેટાલિસની જરૂર પડશે. તેની જરૂર પડશે કેટાલિસ. તો ગેસ કેટાલિસ વાપરવામાં આવે છે. તો એ ગેસ કેટાલિસ સાથે તમે રિએક્શન કરશો ત્યારે એસિડ અને આલ્કોહોલમાંથી એસ્ટર અને પાણી છૂટું પડે. પછી એમાંથી પાછું એસિડ અને આલ્કોહોલ બનશે નહીં. પણ જો અહીંયા તમે આલ્કોહોલ તરીકે કોઈ બલ્કી ગ્રુપ વાળા આલ્કોહોલ લ્યો. બલ્ક ગ્રુપ એટલે શું? તો કે જેમાં આપણી પાસે બ્રાન્ચીસ વધારે હોય એમ. તો બ્રાન્ચીસ પ્રાઇમરી આલ્કોહોલ કરતા કેમાં વધારે બ્રાન્ચીસ હોય? સેકન્ડરી આલ્કોહોલ. એના કરતા ટર્શરી આલ્કોહોલમાં બ્રાન્ચીસ વધારે. તો જેમ બ્રાન્ચીસ વધારે એમ એની એસિડ સાથેની રિએક્શન એટલી બધી રિએક્ટિવિટી એટલી બધી સ્ટ્રોંગ હશે નહીં. તો બલ્કી ગ્રુપ વાળા હોય, દાખલા તરીકે હું એક્ઝામ્પલ લઉં. તો આમાં આપણી પાસે બલ્કી ગ્રુપ આપણી પાસે વધારે છે. રેડી? તો જેમ બલ્કી ગ્રુપ વધારે આલ્કોહોલમાં એમ એની રિએક્ટિવિટી એસિડ સાથેની કેવી હશે? આપણી પાસે ઓછી હશે. તો આમાં એસિડ સાથે રિએક્ટિવિટી એટલે કે એસ્ટરિફિકેશન છે એ ઝડપથી કેની સાથે થશે? તો જેમાં આપણી પાસે બલ્કી ગ્રુપ ઓછા હોય તો આમાં નથી. ટૂંકમાં બ્રાન્ચીસ ઓછી હોવી જોઈએ. આમાં એના કરતા એક વધારે, એના કરતા આમાં વધારે. તો આની રિએક્ટિવિટી એસિડ સાથેની સૌથી ઓછી, કારણ કે એ ઝડપથી એસ્ટર બનાવશે નહીં. રેડી? તો જેમ બલ્કી ગ્રુપ આપણી પાસે વધારે હશે એમ એની રિએક્ટિવિટી કેવી હશે? ઓછી. હવે એ સિવાય આપણે જોઈ એક્ઝામ્પલ એક હું તમને એસિડ અને આલ્કોહોલનું આપણે જોઈ લઈએ. એસિડ મેં લીધો હે એસિટિક એસિડ અને આલ્કોહોલ હું લઉં ઇથેનોલ. H presence of H+. તો આપણને ખબર છે અહીંથી H+, અહીંથી OH માઇનસ. રેડી? આ કાર્બન ઉપર પ્લસ, આ COO-. તો આ કાર્બન કેની સાથે જોડાશે? ઓક્સિજન સાથે. પ્રોડક્ટ શું મળશે? CH3 COO CH2 CH3 ઇથાઇલ એસિટેટ. આપણને પ્રોડક્ટ કઈ મળશે? ઇથાઇલ એસિટેટ. એસિટિક એસિડ, ઇથેનોલ. તમે જ્યારે એક્ઝામમાં લખો ત્યારે ખાસ એના નામ નીચે લખવા જરૂરી. અને H2O શું પડશે અહીંયા? તો આપણી પાસે છે એસ્ટરિફિકેશન. તો એસ્ટરિફિકેશન આલ્કોહોલની અંદર આ રિએક્શન આવે એસ્ટરિફિકેશન, અને એસિડની અંદર સેમ આ જ રિએક્શન આવે. રેડી? હવે એના પછીની આપણી પાસે રિએક્શન છે રિએક્શન વિથ હાઇડ્રોજન હેલાઇડ. ત્રીજી રિએક્શન રિએક્શન વિથ હાઇડ્રોજન હેલાઇડ. હાઇડ્રોજન હેલાઇડ એટલે HF. તો હવે
આપણે જોયું છે કે આલ્કોહોલમાંથી હેલાઇડ મળે ને હેલાઇડમાંથી પાછા તમને આલ્કોહોલ મળે. રેડી? તો ROH ની આની રિએક્શન તમે HX સાથે કરો ત્યારે અહીંથી શું આપણી પાસે છૂટું પડશે તો કે H2O છૂટું પડે. પણ આ જે રિએક્શન છે એ કેની પ્રેઝન્સમાં કરવામાં આવે છે? એનહાઇડ્રસ ZnCl2 ઝિંક ક્લોરાઇડની પ્રેઝન્સમાં કરવામાં આવે છે. આલ્કોહોલ એન્ડ હેલાઇડ, હાઇડ્રોજન હેલાઇડ. રેડી? તો હવે અહીંથી પ્રોડક્ટ શું મળશે? OH માઇનસ H પ્લસ X માઇનસ OH માઇનસ H પ્લસ શું છૂટું પડશે? H2O. R પ્લસ X માઇનસ શું મળશે? RX. તો અહીં પ્રોડક્ટ આપણને શું મળી? હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ. એક્ઝામ્પલ લો, CH3OH એની રિએક્શન હું HCl સાથે કરું કેની હાજરીમાં? ZnCl2 એનહાઇડ્રસ ZnCl2 સાથે H2O છૂટું પડશે. પ્રોડક્ટ કઈ મળશે? CH3Cl. ક્લોરો મિથેન, મિથાઇલ ક્લોરાઇડ અથવા મિથેનોલની રિએક્શન તમે HCl સાથે કરો, પ્રેઝન્સ ઓફ ZnCl2. હવે જો આપણી પાસે આમાં એ ખાસિયત રાખવાનું છે આપણી પાસે કે જો પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ હોય તો તમારે એનહાઇડ્રસની જરૂર પડે છે. રેડી? પણ જો તમારી ટર્સરી આલ્કોહોલ હોય જેમ કે સેકન્ડરી આલ્કોહોલ હોય, આની તમે HCl સાથે રિએક્શન કરો તો ZnCl2 ની જરૂર પડશે. H2O છૂટું પડશે. પ્રોડક્ટ કઈ મળશે? 2-ક્લોરોપ્રોપેન. રેડી? પણ જો આપણી પાસે ટર્શરી આલ્કોહોલ હોય ની તમે HCl સાથે રિએક્શન કરો તો ખાલી આને ગરમ કરવાની જરૂર પડે છે. આને તમારે ZnCl2 સાથે રિએક્શન કરતો નથી, એટલે કે ZnCl2 ની તમારે જરૂર પડતી નથી અને ડાયરેક્ટ આપણને મળી જાય છે 2-methyl 2-hydroxy propanol. સોરી, રેડી? તો આપણને શું મળે છે? પ્રોડક્ટ મળે છે 2-chlorobutanol, 2-methyl પ્રોપેન. રેડી? તો આપણને ખાસ યાદ રાખવાનું, પ્રાઇમરી અને જો સેકન્ડરી આલ્કોહોલ હોય તો ZnCl2 ની એનહાઇડ્રસ ZnCl2 ની જરૂર પડે છે. પણ જો ટર્શરી આલ્કોહોલ હોય તો એનહાઇડ્રસ ZnCl2 ની જરૂર પડતી નથી. તો જો આપણી પાસે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલની તમે HCl સાથે રિએક્શન કરો છો ZnCl2 સાથે, તો એ જે રિએક્શન એને ગ્રુસ મેથડ કહેવામાં આવે છે. ગ્રુસ મેથડ કહે તો ખાલી તમારે આ બે જ રિએક્શન લખવાની, કારણ કે ZnCl2 તમે વાપરો છો પ્રાઇમરી સેકન્ડરીમાં, ટર્શરીમાં વાપરતા નથી. હવે જો તમારે લેબની અંદર તમારી પાસે પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ, ટર્શરી આલ્કોહોલ તમને આ ત્રણમાંથી આપી દીધા છે ત્રણેય. હવે એ ત્રણેયની તમને ખબર નથી કે આ ત્રણેય આલ્કોહોલ કયા છે, પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્શરી છે. જો તમારે એની કસોટી કરવી હોય તો એના માટેની આપણી પાસે ટેસ્ટ છે લ્યુકાસ ટેસ્ટ, જે આપણે લેબની અંદર આવે છે. રેડી? જ્યારે પ્રેક્ટિકલ કરી ત્યારે આ ટેસ્ટ આવે છે. જો પ્રાઇમરી, સેકન્ડરી અને ઓર્ગેનિક સિન્થેસિસમાં આપણી પાસે ક્વોલિટેટિવ એનાલિસિસ છે, જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ એની અંદર લ્યુકાસ ટેસ્ટ. હવે એની અંદર શું કરવામાં આવે છે? જો તમને પ્રાઇમરી
સેકન્ડરી કે ટર્સરી આલ્કોહોલ તમને આપેલો હોય તો એની અંદર તમે એનહાઇડ્રેટ ZnCl2 જ્યારે ઉમેરો છો અને તમારું જો સોલ્યુશન તરત જ મિલ્કી થઈ જતું હોય, રેડી, જો આપણી પાસે ટર્સરી આલ્કોહોલ હોય તો ક્લાઉડનેસ એપિયર ઇમિડિયેટલી, રેડી, એટલે કે જો ટર્સરી આલ્કોહોલ હશે તો તમારો જે આપણી પાસે તમારો જે આલ્કોહોલ છે ટર્સરી આલ્કોહોલ હોય, જેવો ZnCl2 નાખશો એવું તરત જ આપણી પાસે જે સોલ્યુશન છે એ કેવું થઈ જશે, મિલ્કી થઈ જશે, મિલ્કી સોલ્યુશન થઈ જશે તરત જ, જેવો નાખો એવો, રેડી. એ પછી ક્લિયર થશે નહીં. પણ જો તમારી પાસે સેકન્ડરી આલ્કોહોલ હોય, સેકન્ડરી આલ્કોહોલની અંદર તમે એનહાઇડ્રેટ ZnCl2 નાખો, પેલા દૂધ મિલ્કી થઈ જશે પરંતુ 5 મિનિટ પછી શું થઈ જશે, સાવ ક્લિયર સોલ્યુશન થઈ જશે, રેડી. અને જો તમારો પ્રાથમિક આલ્કોહોલ હોય તો એ જેવો એનહાઇડ્રેટ ZnCl2 નાખો એવું રિએક્શન કેવી હશે, ક્લિયર હશે, મિલ્કી સોલ્યુશન બનશે નહીં, રેડી. તો આ 3 ઉપરથી તમે કહી શકો કે તમને જે આલ્કોહોલ આપેલો છે પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્સરી આલ્કોહોલ છે. કેવી રીતે? ફરીથી એનહાઇડ્રેટ ZnCl2 નાખો તરત સોલ્યુશન મિલ્કી થઈ જતું હોય પછી મિલ્કી રહે તો એ ટર્સરી આલ્કોહોલ, કારણ કે એનહાઇડ્રેટ ZnCl2 સાથે ટર્સરી આલ્કોહોલની રિએક્શન થતી નથી. સેકન્ડરી માટે શું થશે તો કે જેવો તમે સેકન્ડરી આલ્કોહોલની અંદર ZnCl2 નાખશો પેલા મિલ્કી થઈ જશે પરંતુ 5 મિનિટ પછી સોલ્યુશન કેવું થઈ જશે, ક્લિયર થઈ જશે, રેડી. અને પ્રાઇમરી માટે જેવો તમે એનહાઇડ્રેટ ZnCl2 નાખો સોલ્યુશન કેવું રહેશે, ક્લિયર જ રહેશે, મિલ્કી રહેશે નહીં, મિલ્કી બનશે નહીં. તો આના ઉપરથી તમે કહી શકો મિલ્કી 5 મિનિટ રિમેન કલરલેસ તો સેકન્ડરી અને ક્લિયર સોલ્યુશન જે પ્રાઇમરી. તો આ ટેસ્ટ એને લ્યુકાસ ટેસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ કે જે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલ છે કે નહીં એ આપણને આ રિએક્શન ઉપરથી ખબર પડશે, રેડી. તો આ છે આપણી પાસે ગ્રુસ મેથડ જોઈ કે જેમાં પ્રાઇમરી અને સેકન્ડરી હોય તો જ ZnCl2 ની જરૂર પડે. આ 2 રિએક્શન લખો તો એને ગ્રુસ મેથડ, ટર્સરી રિએક્શન એ ગ્રુસ મેથડની અંદર આવશે નહીં. ટર્સરી તમારી પાસે આલ્કોહોલ હોય તો એને ખાલી તમારે ગરમ જ કરવાનો છે HCl સાથે, તો તરત શું બની જશે એમાંથી આપણી પાસે 2-chloro-2-methyl પ્રોપેન, રેડી, એટલે કે હેલો આલ્કેન મળશે. તો આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવા માટેની આપણી પાસે રિએક્શન છે કે જે તમારે આ હેલો આલ્કેનની પ્રિપેરેશનમાં રિએક્શન આપેલી છે, રેડી. તો આ છે આપણી પાસે રિએક્શન વિથ હાઇડ્રોજન હેલાઇડ. એ સિવાય આપણે જોયું રિએક્શન વિથ મેટલ એસ્ટરિફિકેશન, આ 3 રિએક્શન છે. હવે નેક્સ્ટ આપણે જે જોવાની છે એ ઓક્સિડેશન મેથડ. ઓક્સિડેશન, હવે ઓક્સિડેશન જેને કહેવામાં આવે એ જોઈ લઈએ. રિએક્શન આપણે આના પછીના લેક્ચરની અંદર જોશું. હવે ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ, તો ઓક્સિડેશનનું તમે જ્યારે આલ્કોહોલ કરો ત્યારે એમાંથી તમને આલ્ડિહાઇડ મળે. આલ્ડિહાઇડનું ફરી પાછું ઓક્સિડેશનથી આપણને શું મળે, એસિડ. તો આલ્કોહોલમાંથી તમે આલ્ડિહાઇડ પણ બનાવી શકો અને આલ્કોહોલમાંથી તમે એસિડ પણ બનાવી શકો. તો એ ઓક્સિડેશન આપણે જોશું, જે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું આલ્કોહોલનું ઓક્સિડેશન. તો એના માટે કયા કયા રિએજન્ટ આપણે યુઝ કરીએ છીએ, રેડી, તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આ રિએક્શન ખાસ લખો ત્યારે એના નીચે નામ લખવા જરૂરી છે. જે તમે લ્યો છો રિએક્ટન્ટ અને પ્રોડક્ટ જે મળે છે એની નીચેના યુપીએસસી અથવા કોમન નેમ જે આપણને આવતા હોય એ લખવાના, રેડી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ, રેડી. થેન્ક યુ. વેલકમ ટુ ધ BSc ઓનલાઈન લેક્ચર.
લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફિઝિકલ પ્રોપર્ટી ઓફ આલ્કોહોલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ઇથર આ આપણે જોયું હતું. એ સિવાય મેં તમને એ પણ કીધું હતું કે આલ્કોહોલની કેમિકલ પ્રોપર્ટીની અંદર આલ્કોહોલ એઝ એ ઇલેક્ટ્રોફાઇલ એઝ એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્ક કરે, ત્યારે એની રિએક્શન મેં તમને બતાવી. જો એઝ એ ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલ વર્ક કરે ત્યારે આપણને શું. હવે એના પછીની આપણે જોવાની છે રિએક્શન, કેમિકલ રિએક્શન આપણે જોવાની છે. એમાં પેલી આપણી પાસે છે રિએક્શન વિથ સોડિયમ અથવા રિએક્શન વિથ મેટલ. તો આપણને ખબર છે કોઈ પણની મેટલ સાથેની રિએક્શન હોય તો ડાયહાઇડ્રોજન વાયુ શું છૂટો પડતો હોય. રેડી? તો આપણે આલ્કોહોલની તમે સોડિયમ મેટલ સાથે તમે જ્યારે રિએક્શન કરો છો ત્યારે એમાંથી શું થાય છે, તો એમાં આપણી પાસે હંમેશા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય છે. તો અહીંયા આપણી પાસે શું છૂટું પડે છે, તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે તમે મેટલ સાથે આલ્કોહોલની રિએક્શન કરો ત્યારે H2 વાયુ છૂટો પડે છે. H2 વાયુ છૂટો પડે છે, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય છે. સોડિયમ કેની સાથે જોડાઈ જશે? ઓક્સિજન સાથે. આપણને પ્રોડક્ટ કઈ મળશે? સોડિયમ મિથોક્સાઇડ. ટૂંકમાં મેટલનો તમને આલ્કોક્સાઇડ મળશે. શું મળશે? મેટલનો આલ્કોક્સાઇડ, સોડિયમ મિથોક્સાઇડ. રેડી? એ રીતે તમે ઇથેનોલ લ્યો. હવે સોડિયમની જગ્યાએ દાખલા તરીકે તમે પોટેશિયમ લ્યો અથવા તો સોડિયમ લ્યો અથવા તો શું લઈ શકો? પોટેશિયમ. તો અહીં પોટેશિયમ લઉં, છૂટું શું પડશે? H2. ઓક્સિજન સાથે કોણ જોડાઈ જશે? પોટેશિયમ. તમને પ્રોડક્ટ કઈ મળશે? ઓકે નથી, આ ઓક્સિજન છે અને આ શું છે આપણી પાસે? પોટેશિયમ. તો અહીં જે પ્રોડક્ટ મળશે એ પોટેશિયમ ઇથોક્સાઇડ મળશે. શું મળશે? પોટેશિયમ ઇથોક્સાઇડ. રેડી? તો આ છે આપણી પાસે રિએક્શન વિથ મેટલ. હવે આની અંદર આપણે ખાસ યાદ રાખવાનું છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે H અહીંથી શું પડે છે? છૂટો પડે. તો આલ્કોહોલ પોતે એસિડિક છે નેચરમાં. રેડી? પણ કેવું એસિડ છે? બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્ક કરે છે. એની તમે સ્ટ્રોંગ બેઝ સાથે તમે રિએક્શન કરાવી શકો. રેડી? એ પછી આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં આવશે આલ્કોહોલ ફિનોલ એસિડિક છે, આલ્કોહોલ કરતા ફિનોલ એસિડિક છે. વાય? રેડી? એ બધું આવશે. પણ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું આલ્કોહોલ પોતે એસિડિક છે. રેડી? હવે એની છે એસિડિકતા કેવી છે, તો કે વોટર જેવી જ એની એસિડિકતા છે. રેડી? તો આ પેલી રિએક્શન વિથ મેટલ. કોઈ પણ સોડિયમ અથવા પોટેશિયમ મેટલ સાથે રિએક્શન કરાવો, H2 વાયુ શું પડશે? H2 ગેસ છૂટો પડશે. આલ્કોક્સાઇડ મળશે તમને, મેટલનો આલ્કોક્સાઇડ મળે. તો બીજી રિએક્શન છે આપણી પાસે એસ્ટરીફિકેશન ઓફ આલ્કોહોલ. એસ્ટરીફિકેશન ઓફ આલ્કોહોલ અથવા ખાલી તમે એસ્ટરીફિકેશન પણ કહી શકો. તો એસ્ટરીફિકેશનની અંદર આ રિએક્શન આપણે ઘણીવાર આગળ આવી છે. તો આલ્કોહોલની રિએક્શન એસિડ સાથે કરવામાં આવે. પ્રેઝન્સ ઓફ એસિડ. તો જ્યારે તમે આની રિએક્શન કરો છો ત્યારે આમાંથી શું છૂટું પડે છે આપણી પાસે? તો કે OH અને H અહીંથી શું પડે છે? છૂટું પડે છે. OH અને ત્યારે અહીંથી આપણી પાસે H પ્લસ અને અહીંથી OH માઇનસ છૂટું પડે. આની ઉપર પ્લસ, આની ઉપર માઇનસ. તો આર કેની સાથે જોડાશે?
એસિડ સાથે, તો તમને પ્રોડક્ટ શું મળશે? તો આજે આપણને પ્રોડક્ટ મળી, કઈ પ્રોડક્ટ મળી? એસ્ટર પ્રોડક્ટ મળી. તો અહીં જોઈ શકો છો આપણી પાસે આલ્કોહોલ અને આ છે આપણી પાસે એસિડ. તો એસિડ અને આલ્કોહોલની રિએક્શન તમે H+ સાથે કરો ત્યારે શું છૂટું પડે છે? H2O છૂટું. તો આ રિએક્શન કેવી છે? રિવર્સિબલ છે. રેડી? આ બાજુથી આલ્કોહોલ એસિડમાંથી તમને એસ્ટર મળશે અને એસ્ટર અને પાણી ભેગા થઈને પાછા શું બનાવશે? એસિડ અને આલ્કોહોલ. તો બે વચ્ચે આપણી પાસે રિએક્શનમાં શું આપણી પાસે છે? બેલેન્સ. અહીંથી અહીં જવાનું આપણી પાસે સ્પીડ એટલી છે અને અહીંથી પાછું અહીં જવાની સ્પીડ પણ એટલી છે. બંને વચ્ચે શું છે? બેલેન્સ. હવે જો આપણે એસ્ટર બનાવવું હોય, પાછું આપણે એસિડ અને આલ્કોહોલ ન જોતું હોય, તો એના માટે અહીં કેટાલિસની જરૂર પડશે. તેની જરૂર પડશે કેટાલિસ. તો ગેસ કેટાલિસ વાપરવામાં આવે છે. તો એ ગેસ કેટાલિસ સાથે તમે રિએક્શન કરશો ત્યારે એસિડ અને આલ્કોહોલમાંથી એસ્ટર અને પાણી છૂટું પડે. પછી એમાંથી પાછું એસિડ અને આલ્કોહોલ બનશે નહીં. પણ જો અહીંયા તમે આલ્કોહોલ તરીકે કોઈ બલ્કી ગ્રુપ વાળા આલ્કોહોલ લ્યો. બલ્ક ગ્રુપ એટલે શું? તો કે જેમાં આપણી પાસે બ્રાન્ચીસ વધારે હોય એમ. તો બ્રાન્ચીસ પ્રાઇમરી આલ્કોહોલ કરતા કેમાં વધારે બ્રાન્ચીસ હોય? સેકન્ડરી આલ્કોહોલ. એના કરતા ટર્શરી આલ્કોહોલમાં બ્રાન્ચીસ વધારે. તો જેમ બ્રાન્ચીસ વધારે એમ એની એસિડ સાથેની રિએક્શન એટલી બધી રિએક્ટિવિટી એટલી બધી સ્ટ્રોંગ હશે નહીં. તો બલ્કી ગ્રુપ વાળા હોય, દાખલા તરીકે હું એક્ઝામ્પલ લઉં. તો આમાં આપણી પાસે બલ્કી ગ્રુપ આપણી પાસે વધારે છે. રેડી? તો જેમ બલ્કી ગ્રુપ વધારે આલ્કોહોલમાં એમ એની રિએક્ટિવિટી એસિડ સાથેની કેવી હશે? આપણી પાસે ઓછી હશે. તો આમાં એસિડ સાથે રિએક્ટિવિટી એટલે કે એસ્ટરિફિકેશન છે એ ઝડપથી કેની સાથે થશે? તો જેમાં આપણી પાસે બલ્કી ગ્રુપ ઓછા હોય તો આમાં નથી. ટૂંકમાં બ્રાન્ચીસ ઓછી હોવી જોઈએ. આમાં એના કરતા એક વધારે, એના કરતા આમાં વધારે. તો આની રિએક્ટિવિટી એસિડ સાથેની સૌથી ઓછી, કારણ કે એ ઝડપથી એસ્ટર બનાવશે નહીં. રેડી? તો જેમ બલ્કી ગ્રુપ આપણી પાસે વધારે હશે એમ એની રિએક્ટિવિટી કેવી હશે? ઓછી. હવે એ સિવાય આપણે જોઈએ એક્ઝામ્પલ એક હું તમને એસિડ અને આલ્કોહોલનું આપણે જોઈ લઈએ. એસિડ મેં લીધો છે એસિટિક એસિડ અને આલ્કોહોલ હું લઉં ઇથેનોલ. H પ્રેઝન્સ ઓફ H+. તો આપણને ખબર છે અહીંથી H+, અહીંથી OH-. રેડી? આ કાર્બન ઉપર પ્લસ, આ COO-. તો આ કાર્બન કેની સાથે જોડાશે? ઓક્સિજન સાથે. પ્રોડક્ટ શું મળશે? CH3 COO CH2 CH3 ઇથાઇલ એસિટેટ. આપણને પ્રોડક્ટ કઈ મળશે? ઇથાઇલ એસિટેટ. એસિટિક એસિડ, ઇથેનોલ. તમે જ્યારે એક્ઝામમાં લખો ત્યારે ખાસ એના નામ નીચે લખવા જરૂરી. અને H2O શું પડશે અહીંયા? તો આપણી પાસે છે એસ્ટરિફિકેશન. તો એસ્ટરિફિકેશન આલ્કોહોલની અંદર આ રિએક્શન આવે એસ્ટરિફિકેશન, અને એસિડની અંદર સેમ આ જ રિએક્શન આવે. રેડી? હવે એના પછીની આપણી પાસે રિએક્શન છે રિએક્શન વિથ હાઇડ્રોજન હેલાઇડ. ત્રીજી રિએક્શન રિએક્શન વિથ હાઇડ્રોજન હેલાઇડ. હાઇડ્રોજન હેલાઇડ એટલે HF.
તો હવે આપણે જોયું છે કે આલ્કોહોલમાંથી હેલાઇડ મળે ને હેલાઇડમાંથી પાછા તમને આલ્કોહોલ મળે. રેડી? તો ROH ની આની રિએક્શન તમે HX સાથે કરો ત્યારે અહીંથી શું આપણી પાસે છૂટું પડશે તો કે H2O છૂટું પડે. પણ આ જે રિએક્શન છે એ કેની પ્રેઝન્સમાં કરવામાં આવે છે? એનહાઇડ્રસ ZnCl2 ઝિંક ક્લોરાઇડની પ્રેઝન્સમાં કરવામાં આવે છે. આલ્કોહોલ એન્ડ હેલાઇડ, હાઇડ્રોજન હેલાઇડ. રેડી? તો હવે અહીંથી પ્રોડક્ટ શું મળશે? OH માઇનસ H પ્લસ X માઇનસ OH માઇનસ H પ્લસ શું છૂટું પડશે? H2O. R પ્લસ X માઇનસ શું મળશે? RX. તો અહીં પ્રોડક્ટ આપણને શું મળી? હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ. તો એક્ઝામ્પલ હું લઉં, CH3OH એની રિએક્શન હું HCl સાથે કરું કેની હાજરીમાં? ZnCl2 એનહાઇડ્રસ ZnCl2 સાથે H2O છૂટું પડશે. પ્રોડક્ટ કઈ મળશે? CH3Cl. ક્લોરો મિથેન, મિથાઇલ ક્લોરાઇડ અથવા મિથેનોલની રિએક્શન તમે HCl સાથે કરો, પ્રેઝન્સ ઓફ ZnCl2. હવે જો આપણી પાસે આમાં એ ખાસિયત રાખવાનું છે આપણી પાસે કે જો પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ હોય તો તમારે એનહાઇડ્રસની જરૂર પડે છે. રેડી? પણ જો તમારી ટર્સરી આલ્કોહોલ હોય જેમ કે સેકન્ડરી આલ્કોહોલ હોય, આની તમે HCl સાથે રિએક્શન કરો તો ZnCl2 ની જરૂર પડશે. H2O છૂટું પડશે. પ્રોડક્ટ કઈ મળશે? 2-chloropropan. રેડી? પણ જો આપણી પાસે ટર્શરી આલ્કોહોલ હોય ની તમે HCl સાથે રિએક્શન કરો તો ખાલી આને ગરમ કરવાની જરૂર પડે છે. આને તમારે ZnCl2 સાથે રિએક્શન કરતો નથી, એટલે કે ZnCl2 ની તમારે જરૂર પડતી નથી અને ડાયરેક્ટ આપણને મળી જાય છે 2-methyl 2-hydroxy propanol. સોરી, રેડી? તો આપણને શું મળે છે? પ્રોડક્ટ મળે છે 2-chlorobutanol, 2-methyl propan. રેડી? તો આપણને ખાસ યાદ રાખવાનું, પ્રાઇમરી અને જો સેકન્ડરી આલ્કોહોલ હોય તો ZnCl2 ની એનહાઇડ્રસ ZnCl2 ની જરૂર પડે છે. પણ જો ટર્શરી આલ્કોહોલ હોય તો એનહાઇડ્રસ ZnCl2 ની જરૂર પડતી નથી. તો જો આપણી પાસે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલની તમે HCl સાથે રિએક્શન કરો છો ZnCl2 સાથે, તો એ જે રિએક્શન એને ગ્રુસ મેથડ કહેવામાં આવે છે. ગ્રુસ મેથડ કહે તો ખાલી તમારે આ બે જ રિએક્શન લખવાની, કારણ કે ZnCl2 તમે વાપરો છો પ્રાઇમરી સેકન્ડરીમાં, ટર્શરીમાં વાપરતા નથી. હવે જો તમારે લેબની અંદર તમારી પાસે પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ, ટર્શરી આલ્કોહોલ તમને આ ત્રણમાંથી આપી દીધા છે ત્રણેય. હવે એ ત્રણેયની તમને ખબર નથી કે આ ત્રણેય આલ્કોહોલ કયા છે, પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્શરી છે. જો તમારે એની કસોટી કરવી હોય તો એના માટેની આપણી પાસે ટેસ્ટ છે લ્યુકાસ ટેસ્ટ, જે આપણે લેબની અંદર આવે છે. રેડી? જ્યારે પ્રેક્ટિકલ કરી ત્યારે આ ટેસ્ટ આવે છે. જો પ્રાઇમરી, સેકન્ડરી અને ઓર્ગેનિક સિન્થેસિસમાં આપણી પાસે ક્વોલિટેટિવ એનાલિસિસ છે, જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ એની અંદર લ્યુકાસ ટેસ્ટ. હવે એની અંદર શું
શું કરવામાં આવે છે, જો તમને પ્રાઇમરી સેકન્ડરી કે ટર્સરી આલ્કોહોલ તમને આપેલો હોય તો એની અંદર તમે એનહાઇડ્રેટ ZnCl2 જ્યારે ઉમેરો છો અને તમારું જો સોલ્યુશન તરત જ મિલ્કી થઈ જતું હોય, રેડી, જો આપણી પાસે ટર્સરી આલ્કોહોલ હોય તો ક્લાઉડનેસ એપિયર ઇમિડિયેટલી, રેડી, એટલે કે જો ટર્સરી આલ્કોહોલ હશે તો તમારો જે આપણી પાસે તમારો જે આલ્કોહોલ છે ટર્સરી આલ્કોહોલ હોય, જેવો ZnCl2 નાખશો એવું તરત જ આપણી પાસે જે સોલ્યુશન છે એ કેવું થઈ જશે, મિલ્કી થઈ જશે, મિલ્કી સોલ્યુશન થઈ જશે તરત જ, જેવો નાખો એવો, રેડી. એ પછી ક્લિયર થશે નહીં. પણ જો તમારી પાસે સેકન્ડરી આલ્કોહોલ હોય, સેકન્ડરી આલ્કોહોલની અંદર તમે એનહાઇડ્રેટ ZnCl2 નાખો, પેલા દૂધ મિલ્કી થઈ જશે, પરંતુ 5 મિનિટ પછી શું થઈ જશે, સાવ ક્લિયર સોલ્યુશન થઈ જશે, રેડી. અને જો તમારો પ્રાથમિક આલ્કોહોલ હોય તો એ જેવો એનહાઇડ્રેટ ZnCl2 નાખો એવું રિએક્શન કેવી હશે, ક્લિયર હશે, મિલ્કી સોલ્યુશન બનશે નહીં, રેડી. તો આ 3 ઉપરથી તમે કહી શકો કે તમને જે આલ્કોહોલ આપેલો છે પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્સરી આલ્કોહોલ છે. કેવી રીતે, ફરીથી એનહાઇડ્રેટ ZnCl2 નાખો તરત સોલ્યુશન મિલ્કી થઈ જતું હોય, પછી મિલ્કી રહે તો એ ટર્સરી આલ્કોહોલ હોય, કારણ કે એનહાઇડ્રેટ ZnCl2 સાથે ટર્સરી આલ્કોહોલની રિએક્શન થતી નથી. સેકન્ડરી માટે શું થશે તો કે જેવો તમે સેકન્ડરી આલ્કોહોલની અંદર ZnCl2 નાખશો પેલા મિલ્કી થઈ જશે, પરંતુ 5 મિનિટ પછી સોલ્યુશન કેવું થઈ જશે, ક્લિયર થઈ જશે, રેડી. અને પ્રાઇમરી માટે જેવો તમે એનહાઇડ્રેટ ZnCl2 નાખો સોલ્યુશન કેવું રહેશે, ક્લિયર જ રહેશે, મિલ્કી રહેશે નહીં, મિલ્કી બનશે નહીં. તો આના ઉપરથી તમે કહી શકો મિલ્કી 5 મિનિટ રિમેન કલરલેસ તો સેકન્ડરી અને ક્લિયર સોલ્યુશન જે પ્રાઇમરી. તો આ ટેસ્ટ એને લ્યુકાસ ટેસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ કે જે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલ છે કે નહીં એ આપણને આ રિએક્શન ઉપરથી ખબર પડશે, રેડી. તો આ છે આપણી પાસે ગ્રુસ મેથડ જોઈ કે જેમાં પ્રાઇમરી અને સેકન્ડરી હોય તો જ ZnCl2 ની જરૂર પડે. આ 2 રિએક્શન લખો તો એને ગ્રુસ મેથડ, ટર્સરી રિએક્શન એ ગ્રુસ મેથડની અંદર આવશે નહીં. ટર્સરી તમારી પાસે આલ્કોહોલ હોય તો એને ખાલી તમારે ગરમ જ કરવાનો છે HCl સાથે, તો તરત શું બની જશે એમાંથી આપણી પાસે 2-chloro-2-methyl પ્રોપેન, રેડી, એટલે કે હેલો આલ્કેન મળશે. તો આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવા માટેની આપણી પાસે રિએક્શન છે કે જે તમારે આ હેલો આલ્કેનની પ્રિપેરેશનમાં રિએક્શન આપેલી છે, રેડી. તો આ છે આપણી પાસે રિએક્શન વિથ હાઇડ્રોજન હેલાઇડ. એ સિવાય આપણે જોયું રિએક્શન વિથ મેટલ એસ્ટરિફિકેશન, આ 3 રિએક્શન છે. હવે નેક્સ્ટ આપણે જે જોવાની છે એ ઓક્સિડેશન મેથડ. ઓક્સિડેશન, હવે ઓક્સિડેશન જેને કહેવામાં આવે એ જોઈ લઈએ. રિએક્શન આપણે આના પછીના લેક્ચરની અંદર જોશું. હવે ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ, તો ઓક્સિડેશન નું તમે જ્યારે આલ્કોહોલ કરો ત્યારે એમાંથી તમને આલ્ડિહાઇડ મળે. આલ્ડિહાઇડનું ફરી પાછું ઓક્સિડેશનથી આપણને શું મળે, એસિડ. તો આલ્કોહોલમાંથી તમે આલ્ડિહાઇડ પણ બનાવી શકો અને આલ્કોહોલમાંથી તમે એસિડ પણ બનાવી શકો. તો એ ઓક્સિડેશન આપણે જોશું, જે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું આલ્કોહોલનું ઓક્સિડેશન. હવે એના માટે કયા કયા રિએજન્ટ આપણે યુઝ કરીએ છીએ, રેડી, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આ રિએક્શન ખાસ લખો ત્યારે એના નીચે નામ લખવા જરૂરી છે. જે તમે લ્યો છો રિએક્ટન્ટ અને પ્રોડક્ટ જે મળે છે એની નીચેના UPSC અથવા કોમન નેમ જે આપણને આવતા હોય એ લખવાના, રેડી.